હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસકે ઉપકરણ ચેનલ। અત્યારે હાલમાં તમે જે જોશો એ માર્બલનું મંદિર છે। આની અંદર આપણે શું કર્યું છે એ બી તમે બતાવશો ને। અહીંયા માતાજીની જે પીછવાડી અમે બનાવી છે એ બી તમને બતાવીશું। જે પ્રતિમાના જે એના ફોટાસ બનાવ્યા છે એ બી તમને જોવા મળશે। અત્યારે હાલ અંદર કલર કરવામાં આવ્યો છે। હવે આના ઉપર જે ગોલ્ડન વર્ક છે, ડી વર્ક કહેવાય છે, એ કરવામાં આવશે। બિફોર અને આફ્ટર પૂરો વિડીયો જોજો। થેન્ક્સ ફોર વોચિંગ। જેવી રીતે કે દોસ્તો અત્યારે હાલમાં તમે જોઈ રહ્યા છો કે આ જે મંદિર છે એના અંદર અમારું એક કેમિકલનું જે પ્રોસેસ છે, ફર્સ્ટ ઓફ ઓલ એ કરવામાં આવે છે। અને પૂરું કેમિકલ પ્રોસેસ કરીને થોડી વાર અમારે ટ્રાય કરવું પડે છે મિત્રો। અને ટ્રાય કર્યા પછી આના પર જે વર્કની પ્રોસેસ છે અત્યારે હાલના અંદર જે ચાલુ કામ છે એ અમે તમારે બતાડીએ છીએ। અને આવી રીતે વર્ક લાગ્યા પછી એનું ફાઇનલ ફિનિશિંગનું કામ સ્ટાર્ટ થાય છે। તમે અત્યારે જે રીતે જોવો છો કે બ્રશિંગ છે, જે ફિનિશિંગ છે, ખાંચા ખૂંચી બધું ફાઇનલ ફિનિશિંગ કરીને તમારે એ પછીનો જે પાર્ટ છે એ બી જોવા મળે છે। એના અંદર અત્યારે હાલ 3 માના ફોટા મિત્રો અમે આના અંદર બનાવ્યા છે। તમે જોઈ શકો છો, 3 માના દર્શન બી તમે કરી શકો છો। અને હેન્ડમેડ ફોટો છે। આ ભાઈની એક ઇન્ક્વાયરી હતી એવી કે મારે એક જ ફોટાના અંદર 3 માને વિરાજમાન કરવાના છે, તો અમે આવી રીતે એને બનાવેલા છે। અને અત્યારે હાલમાં આનું ફાઇનલ લુક બી તમે જોઈ શકો છો, કેવું અદ્ભુત લાગે છે મિત્રો। અને એનું ફિનિશિંગ સાથે તમારે અમે જે બતાડીએ છીએ એ બી તમે જોઈ શકો છો। અને આ રીતે જ વિડીયો જોતા રહ્યા કરો, શેર કરતા રહ્યા કરો, અને કમેન્ટમાં જય માતાજી લખજો। અને ફોલો કરવું ખાસ મારા મિત્રો ભૂલતા નહીં, જેના અંદર તમારે પૂરી જાણકારી અમારી મળતી રહેશે।